બોટાદ પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરી। હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા યોગેશભાઈ બાવળિયાએ પોતાને એલસીબીમાં હોય તેવી ખોટી માહિતી આપીને રોબ જમાવી એક વ્યક્તિને ગાળો આપી કાંસલો પકડવાની ફરિયાદ નોંધાણી છે। બોટાદ પોલીસ કોન્સ્ટેબલ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા યોગેશ બાવળિયાએ ભાજપ પ્રમુખ અને તેમના કારીગર પર એલસીબી હોવાનો ખોટો રોપ જમાવ્યો। મળતી માહિતી મુજબ બોટાદ માજનની વાડીમાં જાનકી પોલિશિંગમાં કામ કરતા રોનક કુમાર મહતોને જ્યારે કારખાનામાં હતા ત્યારે યોગેશભાઈ ત્યાં ગાડી લઈને નીકળેલ। યોગેશભાઈ કોન્સ્ટેબલ એટલામાં જ્યાં ગાડી વચ્ચે પડી હતી તે સાઈડમાં લેવાનું કહેતા યોગેશભાઈ કોન્સ્ટેબલ ઉગ્ર થઈ ગયેલ અને કારીગરને કારખાનામાંથી કાંસલો પકડીને બહાર કાઢી અને અપશબ્દો બોલેલ। એટલામાં કારીગરે ચંદુભાઈ ડી સાવલિયા ભાજપ પ્રમુખ જે તેમના માલિક છે તેને ફોન કરીને બોલાવેલ। જો તેમને ફોન કરીને બોલાવે એટલામાં તે આવે છે ત્યાં બોટાદ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા યોગેશભાઈ બાવળિયા ભાજપ પ્રમુખને પણ પોતે એલસીબીમાં નોકરી કરે છે તેવી ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરે છે। ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને કરતા યોગેશભાઈ બાવળિયા ઉપર ગુનો નોંધ્યો છે।